હાલો હાલો ઓલી કરે બિહારી ગોતો ને એ વાતો નો આવી એકો બોલ્યા વગર ના તો કોઈ આ ભીગા ને એટલે બોલતા બધા ના આવડે પણ તકલીફ કામ થાય. તો એ છે ને આજ શાંતિબેન ને ખરેખર લેવો જ ને. એ ભાઈ રાખે દે કે નવા પેલા પકડવાનું મારે જો મામ આવે કું તો હે ને 5 થયા 4:30 થયા ને હું જ્યાં છે ને પોરબંદર અમારા આજ છે ને મીટઅપ છે. વિડીયો ક્રિએટર બધા ભેગા થાય યુનિક રિઝોર્ટ પોરબંદરમાં. અમે સૌથી પહેલાં ત્યાં મીટઅપ કર્યો હતો આપણે કુછડી રોડ ઉપર યુનિક રિઝોર્ટ પોરબંદર. તો મારે જરાક નીકળવા મોડું થઈ ગયું. જવાનું હતું અમારે 2 જણાનું હતું તો 2 જણાનો મેળ નહોતા હોય કારણ કે મારી માની મજા નથી. એ કાલે અમે વાત કરી મુજબ કે હજી કામ કરવાની બહુ છૂટ ન થાય એટલી દોસ્તની બધું ભીહુંનું ઢોરનું ને બધું કરવું પડે એટલી વાઢવું ને ભીહું દોવ્યું ને એટલી એનાથી નથી નીકળાય. હું હાલો તો હું એકલો ઘૂમરો મારે આવ હું છે અને દેવહી આવે અમારે ભેરો એને તૈયાર કર્યો દેવહી. ને છે ને અમે છે ને હાથિયાણા ઉપર થઈને જઈએ. એમાં થયું એવું કે તેજસભાઈનો ફોન આવ્યો હતો આપણે દેવીનભાઈના ભાઈ દેવીનભાઈ વડોદરા ઓળખતા જઈએ બધા. એનો ફોન આવ્યો હોય કે હું નીકળ્યા છે કે દેવીનભાઈ આવવાના હોય વાહેથી કે તો જરાક તું ફોન કરી લઈ કે જો એ તમે બે ભેરા જ નીકળો હોય કે દેવીનભાઈને ફોન કર્યો હતો કે હા મારે આવવું હોય કે તમે અહીંથી ન જાઓ તો કે ભેરા પીડ્યા જઈએ કે ઘેર આવો ઘેરથી પછી ભેરા જઈએ. તમે પછી હાથિયાણા ઉપરથી ને આવ્યા નકા અમે સીધા જવાના આવતા બે હું ને દેવસી બે છે. હાલો હાલો મળો લે ભાઈ. સૌથી પહેલી આપણી ફરજ છે ડિસિપ્લિન. આપણને એક વસ્તુ નક્કી થાય વધીને 5 મિનિટમાં પોતાનો પરિચય પોતા વિશે વાત જે કઈ હશે યાદ છે. યુટ્યુબ ઉપર જ વધુ ફોકસ હતું પણ હમણાં લાસ્ટ પાતમાટમના એ બધા યુટ્યુબરને બોલવાનો મોકો જડે થોડીક વાર મળી જાય. જો બોલતા ન આવડે જેવા કિશનભાઈ ઘણા મોટા સેલિબ્રિટી છે બધાને બોલતા આવડે કે એની પ્રેક્ટિસ હોય એટલી. બાકી સૌ પહેલા તો અહીં બેઠેલા બધા યુટ્યુબરોને હૃદયથી ધન્યવાદ. અમે વિચાર્યું કે અરે આ બધા લોકો દિલથી જીતી લીધા તો ચાલો ભાઈ આપણે પણ હાસ્ય લાવીએ. હવે ભલે ક્યારેક અમારી મજાક પર લોકો વધારે હશે. અમારે આગળ આ બધા ભેગા થયા ને એ જ સૌથી મોટી વાત છે કે આપણે પહેલા મોટા સેલિબ્રિટી ને પરમાત્મા ન્યા જઈને પૂછીએ મનુષ્યનો અવતાર આપણી સાર્થક કરીને આવ્યા કે નહીં તમે. હે કરજો માડી નવધા ભક્તિની વાત. ખૂબ આભાર ઉમેરભાઈનો આપણે ધવલભાઈનો યુનિક રિસોર્ટ જેની આપણે આ થોડી બધી જગ્યા આપી છે બધાને મીટઅપ કરવાનો એટલે ભેગા થવાનો મોકો મળ્યો. ખરેખર પાણી અને ચા અને વ્યવસ્થિત જવા તો વિચાર કરો કે ધવલભાઈનો કેટલો બધો પકડ હશે કે ભાઈ એના માણસો પણ વ્યવસ્થિત એમ ધવલભાઈ જે આ ધવલભાઈ છે જે રિસોર્ટના માલિક છે ને અને જે એના માણસોએ આપણી સેવા ખૂબ સરસ મજાની આપી. ધવલભાઈ અમને આનંદ થયો રિસોર્ટની અંદર આવી. સૌ પ્રથમ તો અત્રે પધારેલ તમામ લોકોનું યુનિક રિસોર્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા આવ્યા અને તમને તો મજા આવતી હશે કે નહીં મને ખબર નથી પણ તમને બધાને જોઈને અમને મજા આવે છે. મારી ચેનલનું નામ માલદે કેસવાલા છે અને લગભગ જે ગામમાં કીર્તન રામાપીરના પાઠ આ બધાના વિડીયો ઉતારતો અને અમીરભાઈ આજતા ચેનલ મોનેટાઈઝ કરવી તો ઘણા મિત્રો મળે
તો જ્યારે મારી ચેનલ મોનેટાઈઝ થઈ ત્યારે હું જુનાગઢ જવાનો હતો, પણ જયેશભાઈએ બધું કરી દીધું. વિશેષ અમારે કઈ ન હોય. હવે જે કન્ટેન્ટ છે એ થોડોક અલગ છે, હવામાન બાબતનો અગાડી હવામાન વિડીયો ઉતારવો ગમતો નથી, આવું કઈ ગમતું નથી. રોજ તમારી મારી કાઢ બેબી છે. અમારા ચેનલનું નામ છે દ્વિજ યુવરાજ એન્ડ ફેમિલી. અમારા વિડીયો બધા ખેતીવાડી અને કકેલાના. હવે અમે ઢોરનું કરીએ એટલે ઢોરના જ વિડીયો આવે. નિહારી જ્યારે એ વાટું વિડિયા ન ઉતાર્યો કા હું એને ઓલી કરે નિહારી ગોતો ને એ વાટું ન આવ્યો એકો. અમારા વિડિયોની લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રામભાઈ કહે કે આ કે આપણે કે હવે શીખવું છે કે ઓલી પર કે કંઈક ઠાવ પર કંઈક સ્ક્રિપ્ટ કે લખીને આવવી જોઈએ. મેં કીધું એ કરવું જોઈએ. આપણે બહુ જાજુ બોલતા આવડતું ને દારૂ ગોળો હોય નહીં, કઈ કા પૂરો થઈ જાય કે બોલવામાં. પહેલી વાર મીટઅપમાં પહેલી વાર આવી ને આ હું પહેલી વાર જ આવી. યુનિક રેસ્ટોરન્ટમાં નામ સાંભળ્યું હતું પણ આજ પહેલી વાર હું આવી. તો એવું હે. અને ચેનલની અંદર ધાર્મિક વિડીયા કે આપણે જે પ્રસંગોપાત ભજન ને કીર્તન અને લગ્ન ગીત અને જૂનવાણી જે દેશી રાહડા મૂકું ને લીલુબેનનો ઈ વાત બધાય છે બહુ જોવે છે. અને ઘણાયના બહારથી ફોન આવે કે બેન તમે આ જૂનવાણી મૂકો ને ઈ કે અમને લીરબાય છે જોગ માયા મારી, એ લીરબાય છે રે જોગ માયા રે મેરાણી માં તું લીરબાય છે જોગ માયા. રામ રામ ને સીતારામ દૈરાની. એમાં થયું કામ કે બોલવાનું તો મેં ઘણું બધું વિચાર્યું હતું, પણ મને એ થયું કે આગળ નામ બોલીએ તો નામ થોડી વાર લાગી. એમાં બોલવાનું જે હતું ને એ બધું ભૂલાય. અને ઘણાય એ આપણે ધવલભાઈ કીધું એ મુજબ કે આ આવે તમે એ કહો કે ભાઈ અમને બોલતા નહોતા આવડતું, તો હજી બોલ્યા વગર ના ક્યાં પી ગયા એ કયો મને વિડીયામાં કે ગમે જગ્યાએ જી જેની ફિલ્ડ હે આપણી ભીખાભાઈ બોલ્યા વગર ના તો કોઈ આ ભીગા ને એટલે બોલતા બધા ના આવડે, પણ તકલીફ કામ થાય કે એટલે આને હાંભું બોલવું ને એ અઘરી વસ્તુ છે થોડી. અને ઘણા કહેતા હતા પગું ધ્રુજે તો આજે ફરે છે ને આપણે અમીરભાઈ જ્યાં સપોર્ટ રાખ્યો કે પગું ધ્રુજે નહીં, દેખાય નહીં, ખબર ન પડે એમ સપોર્ટ હાઈ લેનું પીએ ને તો વાંધો ન આવે, મોંમાંથી બે શબ્દ નીકળે, બીજું કઈ નહીં. તો એટલું તો બોલ્યો એ ઘણું એમ બધું. બીજા ઘણા બધા જે છે એનો વારો આપણે આવવા દઈએ, બાકી તો આપણે છેલ્લે સુધી રહેવાના જ છે. આપણે બધા જે ક્ષેત્ર હારે સંકળાયેલા છીએ એમાંથી આપણે સરસ તમે બધાએ નામ પણ રાખ્યું છે સોશિયલ મીડિયા ક્રિએટર ગ્રુપ 2025. અને એમાંય આપણા વિસ્તારમાં આટલા બધા ક્રિએટર વિડીયો ક્રિએટર હશે, મને પોતાને પણ ખબર. આમાંથી ઘણા ચહેરાને મેં જોયેલા છે, રૂબરૂ નહીં મળ્યો, પરંતુ વિડીયોમાં કોઈક ને કોઈક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નજરમાં આવ્યા જ હોય. જમાનો મીડિયાનો છે અને સોશિયલ મીડિયાનો, એટલે ચહેરાઓ કદાચ કોઈને કોઈ રીતે પરિચિત હોય. માહિતી આપે ને એ બધી જગ્યાએ માહિતી ફેલાય, અને કોઈક જગ્યાએ સંદેશા મોકલવા હોય તો આપણે ખેપીઓ મોકલ. થોડાક લોકો પાસે ટીવીના સ્ટુડિયોની અંદર મનોરંજન મળે, આપે, છાપાવાળા છે કંઈક આર્ટિકલ લખીને આપે. તમારે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પ્રમાણમાં હેશટેગ બહુ એટલો બધો એક સાથે મોબિલાઇઝ નથી થઈ શકતું, પણ જે એક્સ છે, ટ્વિટર છે, એ ટ્વિટરના હેશટેગ દુનિયાની અંદર ઉથલપાથલ કરે. તાળીઓના ગણગણાટથી વધાવી લીધું. આ મીટઅપમાં હમીરભાઈ અમને આમંત્રણ આપ્યું એ બદલ હું દિલથી આભાર વ્યક્ત કરા. અને માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ખરેખર આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે સોનામાં સુગંધ ભરી ગયું હોય ને એવું લાગે આજની તારીખમાં. આવો દેવભાઈ
છે. વધારો લીલુબેન આવો પધારો. હું નામ બોલતો હું એટલે તમારે કોઈ કેમેરામેન ને તૈયારી બેન તમે આવજો. તમારું નામ નથી આવડતું મને, સાહેબને પરિચય આપજો. અને ગીર ગૌશાલા હેરજી મેક્સ આહિર કરીને એક કન્ટેન્ટ ક્રિએટર છે ઇન્સ્ટાગ્રામ પર. એની ભત્રીજી થાય ઈ કે પાયલબેનને આગળ આવવામાં કેટલી મહેનત પડી. એમણે અત્યાર સુધીમાં 18,000 વિડીયો એની યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલ છે. તમે કોઈ કર્યા? કોઈ લગભગ નહીં જ કર્યા. મારા પણ બીજા બધા વિડીયો હોય, વિડીયો વાળા હોય, એની ચેનલમાં પણ ટોટલ 18,000 તો ન જ થાય. આ એમણે પોતે 18,000 વિડીયો મૂક્યા ત્યારે લગભગ એને 4 લાખ સબસ્ક્રાઈબર થયા છે. સવારે એક માતાજીનો ભાવ અમે અપલોડ કર્યો છે યુટ્યુબમાં આવનારી નવરાત્રિ નિમિત્તે. અને એને કે કેમ હાલે એ કંઈ ખબર નથી, પણ એક જ દિવસમાં 1.5 મિલિયન વ્યૂ મારે ઇન્સ્ટાગ્રામમાં થઈ ગયા હતા. અને આજે હમણાં ચેક કર્યું 2 દિવસ થયા છે 6.8 મિલિયન વ્યૂ રીલમાં છે. અને બીજી રીલ હમણાં અને એ રીલ ઉપર પાછી 35,000 બીજી રીલ બની ગઈ એક જ દિવસમાં. એટલે એ આ બધાનો પ્રેમ છે. ખાસ અમીરભાઈ યાદી કરી એટલે ભગવતીને યાદ કરું, એ જ મારા ભાવ છે. તારા સિવાય આધાર મારું કોણ જગમાં ઈશ્વરી, પ્રગટ રહી પરમાણમાં તું આપજે પરમેશ્વરી. છોરું કછોરું થાય માં તું વખત વેલી આવજે. ભેડી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે, માં લાજ મારી રાખજે. જો ભાઈ જમવાનું થઈ ગયું ચાલુ, લાઈન થઈ ગઈ. કાં તો ભાઈ મો બગાડતો હવે કાં મો બગાડતો આપણો હાર્દિક નાથાભાઈ છોકરો જ્યાં બધા બેહેગા, અર્જુનભાઈ ને બધા છે, દેવીનભાઈ ને તેજસભાઈ બધા ગોઠવાઈ ગયા. બે છે તો એકલો આવવું પડે, ધક્કો મારી દઈએ કામ. જો અહીં નહીં જયેશ છે ને આજ શાંતિબેન ને ખરેખર લેવો જ ને. એ ભાઈ રાખે દે ના શાંતિબેન આજ અમે પહેલી ફેર આવ્યા. હા નો રીએ આ હાઈતા નો રીએ શાંતિબેન હોય ને તો અમે બિનભાઈ બે હોય ને તો તમે બિનભાઈ બે હોય તો અમારે બિનભાઈ બોલવું ન પડે. એ તમે બિનભાઈ હોય એટલે અમારે બોલવાનો વારો ન આવે. બોલવા દાદી હે તો ડબલ ધમાકો. હા અને આની છે ને ભૂખ લાગી હે ચાજા ઓછા જૂનાજી છે આપડી ભેરા થતા ઈ ને ના એમાં અને એક તો ખરેખર મને થોડી તબિયત લૂઝ હતી, પણ જયેશ ને મેં કીધું જો ભાઈ તું આણા હારું થઈને મારે ધક્કો થયો તું આવી ને તો જ જવાનું થાય, નકર અમારે કાંઈ થાય. અને અમે ખરેખર પહેલી જ વાર આ મીટઅપમાં આવ્યા. અને જયેશ ખરેખર અમને લેવા આવ્યો એ બધા જયેશનો પુત્ર બાબત હતા. અમે તો જોયું નહીં તો 2-3 ફેર ફોન કરવાનો. એવ મજા આવી પાછે ફેરે મીટઅપ થાય. સાનિટા ભેગા થોડા હા ભૂલ નો એ બેનભાઈ નો વ્યવહાર કેવા પછી આવી ખબર આજ આખા મસ્તી કરે આજ શાંતિબેન ની ખરેખર નીકળાય નતું નીકળાયું પોઝિશન નતું. કિરણબેન એ કહેતા હતા કે નો આવો હાલે કે પછી અમે બેહે જઈએ તો પછી તમારે થારીમાં ભાગ પડાવવો કે કરવું કાં એ નક્કી ન થાય કે ખોટી વાત છે. એ જ વાત છે, ખાસી વાત ભાઈ. પાકું જો આ વાહે રીએ ને એનો ફાયદો આ જે ખાધું હોય ને એને ખબર હોય કે કામ સારું છે કે નહીં. અમારે પછી એ લેવાનું થાય. નવા યુટ્યુબર ને પહેલા પકડવાનો ભાઈ, જે ટ્રેન્ડિંગમાં હોય ને એને પહેલા પકડવાનો. ટ્રેન્ડિંગમાં એ તો કાં કે નવા પહેલા પકડવાનું. અમારે જો મામ આવે ગું
અમારે માટી આવે હજી નથી પી ગયો એવા લાઈનમાં ઊભો દરિયો લાઈનમાં ઊભો હતો વાહે રેગો એ ઓલી રોટલીની વાટ જોતો હતો ન લાગ્યો ખાલી એ ભાઈ વાઈડ તો ના ના કઈક હું તા ખરી વાઈડે જઈએ તો ભાઈ હાટ તારી ની રેડી હાલો જગ્યાએ વ્યાજાય ખુડે ભાઈ તે તો હું ગાવતો નહીં. મારી ગાવાની શરૂઆત 2015 નવરાત્રી મોઢવાડાથી થઈ હતી. 2014માં સ્ટેજ ઉપર ત્યાં મને બોલાવ્યો બાપાએ કે મણિયારો હાલતો હતો. બીજામાં તો આજે મારી કઈ એટલી ઓલી કેપેસિટી નથી કે હું રાસ ગરબામાં ગવડાવી હતા આપણે, કારણ કે મણિયારો યુટ્યુબ ચેનલના બસ એક બોલી જ્યારે મારા 500 સબસ્ક્રાઇબર થયા હતા ને ત્યારે હું બહુ વરખાણ હતો. જ્યારે બી યુટ્યુબની શરૂઆત કરી હતી ને ત્યારે મને લાગતું હતું કે મારા 1000 સબસ્ક્રાઇબર નહીં થયા. જ્યારે મારા 4000 સબસ્ક્રાઇબર થયા ને ત્યારે મને લાગ્યું કે એને એટલા સબસ્ક્રાઇબર થયા.